ગણોદના દરબાર અભયસિંહજી બાપુ હતા. યોગીરાજ ગોપાળન સ્વામી હતા સદગુરુ ગુણાયતાન સ્વામીના પરમ કૃપાપાત્ર હતા. એક વખત શું બન્યું સાંભળજો. બંને સદગુરુનો ખૂબ રાજીપો લીધેલો. મંદિર નિર્માણમાં ભગવાન સ્વામિનારાયણને બહુ રુચિ હતી. તેથી અભયસિંહ બાપુને ગણોદમાં સુંદર મંદિર કરવાની આજ્ઞા કરેલી અને ગોપાળન સ્વામી એમના હસ્તે મૂર્તિ પધરાવેલી. આ અભયસિંહ બાપુ રોજ મંદિરે સંધ્યા આરતી સમયે જતા ગોળી આરતી ધૂન કરીને સિંહાસનની મૂર્તિ સામે એક પગે ઊભા રહીને પ્રત્યક્ષ ભાવે ગદગદ થઈને મહારાજને 100 માળા ફેરવતા. કેટલી? 100 માળા એક પગે ઊભા રહીને. જો આવા ભગત હોય ભાઈ, આપણે એક પૂજાની એક માળા હરખી રીતે ના ફેરવતા હોય, તપની માળાઓ 100 માળા ફેરવતા. ત્યાર પછી સ્વાભાવિક ચેષ્ટા કરીને, કથા વાર્તા કરીને, સ્વાભાવિક ચેષ્ટા કરીને પછી દરબારગઢમાં પધારતા. એક વખત ગણોદના ભક્તરાજ અભયસિંહ બાપુ જુનાગઢ પધાર્યા. સાથે ઝીણાભાઈ, વજાભાઈ તેમજ જસા ખવાસ પણ હતા. ગોપાળાન સ્વામી સંતોની ધર્મશાળામાં બેઠા હતા. ત્યાં આવ્યા. દંડવત કરીને પગે લાગીને સન્મુખ બેઠા. ત્યારે સ્વામીએ, ગોપાળાન સ્વામીએ કહ્યું, આવો દરબાર આવો, લ્યો આજે તમારા માટે અમે એક ભેટ લાવ્યા છીએ. એમ કરીને મહારાજ સ્વામીએ શું ભેટ આપવા માંડી. લ્યો દરબાર, આ નારાયણજીભાઈ મિસ્ત્રીએ બનાવેલી એક શ્રીજી મહારાજની એક ચક્ષુની કાગળ ઉપર મૂર્તિ બનાવી છે. આ ખાસ તમારા સારું વડતાલથી લાવ્યો છું. દરબાર આ જોઈને હાથમાં લઈને અતિ રાજી થઈ ગયા અને સ્વામીની એક તો મહારાજની મૂર્તિ અને પાછી પ્રસાદીની કરીને આપી. પ્રસાદીની મૂર્તિ મળી તે આનંદમાં આવી ગયા, ગેલમાં આવી ગયા. હાથ જોડીને કહ્યું, સ્વામી મારી પર પરમ કૃપા કરી કે તમે મને મહારાજની મૂર્તિ આપી. સ્વામી બોલ્યા, જોજો હો દરબાર, આ મૂર્તિને વિશે પ્રગટ ભાવે એમને પૂજજો. તમારા ઘરમાં પધરાવીને કાયમ ઘીનો દીવો કરજો, ટાણે ટાણે નૈવેદ્ય કરજો, ખૂબ ભાવથી મહારાજને જમાડજો, મહારાજને જગાડજો, ખૂબ પ્રગટ ભાવે સેવા કરજો અને મહારાજ જરૂર તમારી સેવાને અંગીકાર કરશે. આટલું કહીને એમને વિદાય આપી. પોતે ગણોદ ગયા. ઘેર ગયા પછી બીજે દિવસે દરબાર અભયસિંહ બાપુને પોતાના વ્યવહારના કામ માટે પ્રસંગોપાત એકાદ અઠવાડિયું બહારગામ જવાનું થયું. એ સ્વામી આપેલી મૂર્તિને સાચવીને પટારામાં મૂકી દીધી અને પછી પોતે બહાર ગયા. એમના ઘરના સભ્યોને આવેલી કંઈ ખબર નહોતી. એટલે એ દિવસોમાં મૂર્તિ અપૂજનીય રહી. 2 દિવસ થયા, 3 દિવસ થયા. ચોથે દિવસે આ દરબારશ્રીના ઘરના રાણીબા પટારાવાળા ઓરડામાં ગયા. ત્યાં આખા ઓરડામાં શીતળ તેજ છવાયેલું હતું અને પટારા ઉપર સ્વયં શ્રી હરિ ખુદ બેઠેલા હતા. ભાઈ તો મહારાજને દેખીને આભાજ બની ગયા. દોડીને શ્રીજી મહારાજને ચરણે લાગ્યા. ત્યારે પટારા ઉપર બેઠેલા મહારાજ બોલ્યા, અરે ભાઈ, દરબારે અમને પટારામાં કેદ કરી દીધા છે. અમારી કોઈ સંભાળ રાખતું નથી, માટે અમને બહાર કાઢો, અમારી સેવા કરો, અમે મૂંઝાઈએ છીએ. આમ કહીને શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા. ભાઈને તો ઘણું અચરજ થયું. 2 દિવસ પછી દરબાર પરત ઘરે આવ્યા. ત્યારે આ વાત રાણીબાએ એમને કરી. ત્યારે એમને લાઈટ થઈ કે મને સ્વામીએ પ્રસાદીની મૂર્તિ કરીને આપેલી અને કહ્યું હતું કે પ્રગટ ભાવે સેવા કરજો. મને યાદ ના આવ્યું. પોતાને પસ્તાવો થયો. પોતે તરત જઈને મૂર્તિને બહાર કાઢી, પટારામાંથી બહાર કાઢ્યા અને ઓરડામાં એક ઘર મંદિર કરીને પધરાવ્યા. પોતે જે મૂર્તિની કાયમી પ્રત્યક્ષ ભાવે પૂજા કરતા અને મહારાજ સ્વામીના વચન મુજબ ખૂબ પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ રાખીને સ્વયં શ્રીહરિ પોતે જમે છે એમ કરીને જમાડતા અને મહારાજ સ્વયં જમતા. પ્રગટ ભાવ આવ્યો ને એટલે શ્રીજી મહારાજ આપણને આના દ્વારા ટકોર કરે છે.
ગોપાળાનંદ સ્વામીએ મહારાજની જે મૂર્તિ આપી હતી આપણા ઘરમાં બિરાજે છે એવા મહારાજ તો નહીં ને પેલા, એ મહારાજ એવા તો નહીં ને. ખ્યાલ રાખજો, ખટકો રાખજો. આપણી ક્યાં ક્યાં ભૂલો થતી હોય છે તપાસજો, જરા તપાસજો.